હવે એક અપૂર્ણાંક વાળો દાખલો જોઈએ એટલે કે અંશ અને છેદ વાળો દાખલો જોઈ લઈએ આપણે કે ભાઈ શ્રેણી આપેલી છે 1/15 1/12 1/10 ડેશ 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 11 પદ સુધીનો સરવાળો મેળવો. આ પણ સ્વાધ્યાયનો દાખલો છે, સ્વાધ્યાય 5.3. હવે જુઓ આપણે સૂત્ર તો લખી દીધું આપણું સરવાળા માટેનું હતું તે જ, બરાબર છે. ચાલો હવે આની માહિતી લખીએ કે a બરાબર તો કે પ્રથમ પદ 1/15 આવી ગયું. હવે અહીંયા d બરાબર 1/12 ઓછા 1/15 આ રીતે કરવાનું છે કે 1/12 ઓછા 1/15. હવે અહીંયા છેદ અલગ અલગ છે એટલે આપણે લસા લેવો પડે. લસા એટલે શું તો કે છેદમાં કોઈ સરખી સંખ્યા આવે એવી સંખ્યા વડે ગુણાકાર કરવો પડે. તો 12 અને 15 બંનેના ઘડિયામાં આવી એવી રકમ કઈ છે તો કે 60 કે 12 × 5 60 અને 15 ચોક 60. એટલે આ પહેલું જે પદ છે એને આપણે 5 વડે ગુણવા પડે ઉપર નીચે બંને, અને બીજા પદને 4 વડે, બરાબર છે. એટલે છેદમાં બંનેના 60 આવી જશે. તો અહીંયા આપણે ઉપર નીચે બંનેને ગુણીશું તો 5/60 ઓછા 4/60 આ રીતનું સ્ટેપ મળે. હવે બંનેના છેદ સરખા થઈ ગયા એટલે આપણે એક જ છેદ લખી શકીએ. એટલે 5 ઓછા 4 એના છેદમાં 60. તો આપણી પાસે 5 ઓછા 4 એટલે કે 1/60 એટલે કે d બરાબર કેટલો આવ્યો 1/60 આટલું મળે છે. અને n બરાબર કેટલા છે, કેટલા પદ સુધીનો સરવાળો છે 11 એટલે કે n બરાબર 11. હવે આપણે આ બધી કિંમતો આ સૂત્રમાં મૂકી દઈએ કે sn એટલે કે s11 બરાબર n/2 એટલે કે 11/2 ગુણ્યા 2 ગુણ્યા a એટલે કેટલા છે 1/15. તો અહીં લખી દીધા 1/15 વત્તા n એટલે કે 11 ઓછા 1 ગુણ્યા d કેટલો શોધ્યો આપણે 1/60 એટલે અહીં લખી દીધા 1/60 બરાબર છે. હવે સાદું રૂપ આપીએ કે 11/2 ગુણ્યા અહીં 2 × 2 એટલે કે 2/15 વત્તા 11 ઓછા 1 એટલે કેટલા આવશે અહીંયા 10, બરાબર. તો અહીંયા 10 ગુણ્યા 1/60. હવે અહીંયાથી 0 ફરી પાછા ઉડી જશે એટલે આપણને કેટલા મળ્યા તો કે 11/2 ગુણ્યા 2/15 વત્તા 1/6 આ રીતે મળે છે. હવે અહીંયા ફરી પાછું અહીંયા છેદમાં 15 છે અને 6 છે ને વચ્ચે સરવાળો છે એટલે કે પ્લસ ની નિશાની છે. તો એનો પણ આપણે લસા લેવો પડે આ બેના સરવાળા માટે. તો 15 અને 6 બંનેનો સામાન્ય અવયવ કયો અથવા તો લઘુત્તમ સામાન્ય અવયવ એટલે કે લસા કયો કે બંનેના ઘડિયામાં આવતો એવો તો કે 15 દુ 30 અને 6 પંચા 30, બરાબર. તો આપણે જોઈ લઈએ કે આને 2 વડે ગુણવા પડે અને આને 5 વડે, પણ ઉપર નીચે બંને વડે ગુણવા પડે. તો એ મેં અહીંયા 2 દુ 4 લખ્યા છેદમાં 30 બંનેના છેદને એકવાર લખી દીધા છે. અને અહીંયા 5 × 5 તો 5/30 એટલે કે આ રીતે લખ્યા છે. તો આપણું પદ કયું આવ્યું 11/2 ગુણ્યા 4 વત્તા 5/30, બરાબર છે આ રીતે. હવે જુઓ કે 5 ને 4 તો કે 9 આ એમના એમ 11/2 ગુણ્યા આગળ જઈએ તો 5 ને 4 9 9/30. હવે અહીંયાથી છેદ ઉડાડીશું તો 3 તાલી 9 અને 10 તાલી 30 એટલે કે એ રીતે પણ અહીંયા છેદ ઉડશે, બરાબર છે. એટલે અહીં છેદ ઉડાડી દીધા તો અહીંયા આવ્યા 3/10 એટલે આપણી પાસે સ્ટેપ આવ્યું 11/2 ગુણ્યા 3/10 તો 11 તાલી 33 અને 10 દુ 20 એટલે આપણું s11 જવાબ કેટલો આવ્યો 11 પદોનો સરવાળો s11 બરાબર 33/20 મળે છે.